વાળું ટોપિક આપું કે ભાષાવાદ બહુ ચાલે છે કે કર્ણાટકામાં જાઓ તો કે કન્નડિગામાં વાત કરવાની, મહારાષ્ટ્રમાં જાઓ તો કે મરાઠીમાં વાત કરવાની, પણ ગુજરાતમાં હો કોઈ પણ ભાષા બોલો અમે એને ગુજરાતી કરી નાખીશું. हमको गुजराती आवड़ता है, सब फावता है. મારી મમ્મી ગુજરાતી બોલે ને સાહેબ, એટલું ખતરનાક બોલે ને ગુજરાતી. ગુજરાતી હિન્દી એનું મિક્સ હોય. અમારા પાડોશી છે ને હિન્દી ભાષી છે, તો એના સાથે દરરોજ ઝઘડા કરે ને कर दे कि इधर तुम सब एठवाड़ फेंकते हो ने, हमारे घर पे सब गंदवाड़ा पेसता है. एठवाड़ पेसता ने आपको खबर पड़वानी, પણ એને ખબર પડી જાય કે કચરાની જ વાત થઈ રહી છે. અરે મારે કોમ્યુનિકેશનની જ વાત છે ને. હા, એટલે બીજા પાડોશી છે ને એ મારા પંજાબી છે, તો એ પ્રોપર શીખ છે અને પાઘડી વાગડી પહેરે, અને એમના સાથે બી મારી મમ્મી દરરોજ ઝઘડા કરે. મારી મમ્મી છે ને પણ આટલા વર્ષો એના સાથે ઝઘડા કરીને છે ને પંજાબી શીખી ગઈ છે, પણ ગુજરાતી તો થોડું રહી જાય ને, તો મારી મમ્મી પંજાબીમાં ઝઘડે પણ એક શબ્દ અંદર ગુજરાતી નાખી દે. તે દિવસે સરદારજી બહાર નીકળ્યા તો કે એ પાજી તું પૂરે દિન મેરે લમણે ही लेंदे हो. એટલે મમ્મી એને લમણાનો મતલબ નહીં સમજાય. એ લમણા શબ્દ બહુ ગુજરાતી શબ્દ છે. તો આ આપણા ગુજરાતી ભાષાની મજા છે. આ જનરેટર ચાલુ થયું, મશીન ચાલુ થયું, શું થયું? આ કદાચ પેલું મચ્છરનું કંઈક કર્યું છે એટલે. ના લા, પેલું પાયરો મશીન છે આના અંદરથી છે ને પેલી આમ. હાલા તું પહેલા કોને ખુરશી નજીક હું લેવા ગોઠવી છે આટલી? આના અંદરથી પેલું તાંપણું નીકળશે અંદરથી. સરસ. આઈ થિંક ગુજરાતીમાં કેવું છે કે કોમેડી અમે કરીએ છીએ, હિન્દીમાં પણ કરીએ છીએ. અમે જ્યારે કોમેડી ક્લબ્સમાં પરફોર્મ કરવા જઈએ, હેબિટેટ છે કે પછી પહેલાં કેનવસ લાફ ક્લબ હતું, તો ત્યાં અમે હિન્દીમાં પણ કરતા હતા. પણ ફેર એ પડે કે તમે જે ભાષામાં વિચારો છો ને એ ભાષામાં તમે સૌથી સરળતાથી પ્યોરેસ્ટ વેમાં બોલી શકો. હું કોઈ વાર્તા વિચારતો હોઉં કે કોઈ કિસ્સો વિચારતો હોઉં તો ગુજરાતીમાં વિચારતો હોઉં તો એ પ્યોરેસ્ટ ફોર્મમાં બહાર નીકળશે. હિન્દીમાં મારે ટ્રાન્સલેશનમાં 5 કે 10% એનો ચામ મરી જશે. એ થાય જ, એ છે લાઈક ઇનેવિટેબલ છે એટલું તો. તમારે બોલવી હોય મસ્ત મજાની તો આપણી માતૃભાષાથી બેસ્ટ કઈ હોય છે? એટલે હવે કોઈ ના સમજ પડતી હોય એનું ગુજરાતી બોલ કરું તો એનો મતલબ નહીં ને. એટલે હિન્દી કરવું એટલે જરૂરી છે બિકોઝ તમને તમારું આર્ટ ફોર્મ બી સ્ટ્રોંગ થાય. કારણ કે એમાં તમારી પાસેથી તમારા જે યુએસપી હોય, જેમ કે તમે ગુજરાતીમાં કંઈ બી બોલો તો ફની જ લાગે છે, તો હું અગર તમારી પાસેથી એ છીનવી લઉં એટલે તમારે તમારી કળા પર કામ કરવું પડે. કોઈ નવી તમે આમ શું કહેવાય નવી કોઈ બનાવી છે કોઈ ગુજરાતીમાં મસ્ત મજાની? શું મસ્ત મજાની કોઈ તમારી જે બોલવાની હોય, કોઈકને બોલવાની હોય ગુજરાતીમાં નવી જોક્સ? નવી જોક્સ કઈ? એટલે તમારે આવી રીતે અમારા પાસે ફ્રીમાં બધું જોક્સ પડાવી લેવી છે નહીં તમારા ચેનલ માટે? આ ખાલી અવાજ બંધ કરી શકીએ? અવાજ બંધ કરો ને. અવાજ થોડું અવાજ આવે છે. ના, આ પેલું શું છે કે પેલું તાંપણું ગરમ કરવા માટે છે. ઉનાળો ચાલે છે. ના હમણાં ઈશાની આવશે ને પરફોર્મ કરવા, તો એ અંદરથી પેલું આ બધું ભપકો નીકળે અંદર ભૂપ ભૂપ કરીને. આ બધી આઈટમો બહુ ખતરનાક છે આજકાલ. ટેકનોલોજી બહુ આગળ પહોંચી ગઈ છે. અરે મેં એક વિડીયોમાં જોયું હતું, પરફોર્મરના વાળ બળી ગયેલા. એટલે એની જોડે નહીં, એટલે એવું નહીં કહેતો, હું વાત કહું છું કે આવું અમુક વાર એટલે જ તો કહું છું. ના, પણ હું અહીંયા જેટલા બી જેન્ઝીના લોકો છે એમને હું પૂછવા માંગુ છું કે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આ યુથ ફેસ્ટમાં, તો કેવું લાગી રહ્યું છે બધાને? મજા આવે છે? હા કે ના? હા, ક્યાં બાત હે. તું જોરદાર. તું ક્યાંથી આવ્યો છે? શર્ટ વાળા ભાઈ જેને જોરથી બૂમ પાડી ને. હા, કઈ બનાસકાંઠા. ક્યાં બાત હે. બટાકા ખાઈને આવ્યો છે. બટાકા ગમે છે? બનાસકાંઠાની સૌથી બેસ્ટ આઈટમ શું? બટાકા. બટાકાનું શું ડાયરેક્ટ તો નહીં ખવાતું હોય, એનું શું એટલે એનું કંઈક ભજીયું ફેમસ છે કે? અચ્છા, એ બધું ફેમસ છે. વેફરો ફેમસ છે. બટાકાનું શાક. હવે જેન્ઝી જ્યાં જ્યાંથી આવે છે એ મારે જોવો છે. કોઈ સુરત, વાપીથી તાપી કોઈ છે? વાપીથી તાપી? વાહ. વલસાડ? ક્યાં વલાણાના છો? હું નવસારીનો. હેલા? હા, તો મને બી નહીં ખબર. એટલે હું દેસાઈ એટલે ત્યાંનો હું છું. હવે મને અટક પ્રમાણે નહીં ખબર કે અચ્છા તમે આ ગલીથી લેફ્ટ. તું ક્યાંથી? મને એકચ્યુઅલી કન્ફર્મ કરવું પડશે. હું જન્મેલો સુરતમાં. તું જન્મેલો સુરતમાં? મોટો દિલ્હીમાં થયો અને પછી બરોડામાં રહું છું. અચ્છા, યસ. વાહ. 3 સિટી મિક્સચર. સારું કહેવાય. એટલે તું સુરત ને પછી દિલ્હીમાં ભાષા શીખીને સંસ્કારી નગરીમાં આવ્યો. સુરતની ભાષા દિલ્હીમાં ચાલી ગયેલી, વાંધો નહોતો આવ્યો. પછી વડોદરા આવીને ફૂલ આમ એકદમ શીખ્યો.
જીવનના સિદ્ધાંત. એટલા માટે જ લવારી કરી રહ્યા છો. હા, અમે અંદર લવારી કર્યા છે. એટલે શહેરો જે તમે વાતો કરી, અમદાવાદમાં કંઈક અલગ મજા હોય, બરોડા તમારા મૂળ ક્ષેત્રની અલગ મજા હોય, સુરતની તો અલગ મજા હોય, રાજકોટમાં તો એનાથી ઓર મજા હોય. તો તમને મજા ક્યાં આવે? સૌથી વધારે કયા શહેરમાં મજા આવે? મને અમદાવાદમાં એકચ્યુઅલી સૌથી વધારે મજા આવે. હાલ્યો થઈ જાય અમદાવાદમાં મજા આવે. અમદાવાદ મારી કર્મભૂમિ છે ભાઈ. અને સૌથી વધારે ટિકિટ અહીંયા વેચાય છે એટલે પણ એક કારણ છે. અને આજે હું કહેવા માંગુ છું, આ મેં જાહેરમાં ક્યારેય કશે નથી કીધું. પહેલી વખત હું કહી રહ્યો છું જાહેરમાં આ વસ્તુ. મારા અંગત મિત્રો અને પરિવારના લોકોને ખબર છે, હું આટલા વર્ષોથી વડોદરા રહું છું, પણ હું આવતા અઠવાડિયાથી અમદાવાદ શિફ્ટ થઉં છું. ક્યાં બાત. અરે વાહ. એટલે જેને કોઈને પણ રહેવા માટે ઘર જોઈતું હોય. અચ્છા, એવું નથી. ઘર વેચવા થોડી બેઠો છું. અરે એવું નહીં, મને લાગ્યું કે કઈ આશરો આપવો હોય કોઈને. એમ નહીં હીરાભાઈ, જેને ફોટો પાડવો હોય એમનું ઘરનું એડ્રેસ લઈ લે, બહાર આવી જશે ફોટો પાડવા. ના એવું બધું નહીં. એ તો મળશે આપણે કોઈ ના કોઈ અમદાવાદના ગલ્લા પર કે કોઈ કોફી બાર પર કે કશે મળીશું યાર. એમાં હું છે તો બધું સૌથી વધારે